સુરતમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ ટ્રાફિક જાગૃતિને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અંતમાં મેયર અને પોલીસ કમિશનરે લીલી ઝંડી બતાવી ટ્રાફિક જાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ તકે અધિકારીઓએ સુરતવાસીઓને અકસ્માતો ઘટાડવા અને સુરક્ષિત મુસાફરી માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી। જય ભારત માતા કી જય। આજે 2026 કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે अपने લોકોના સુરક્ષા માટે એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા, પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવવામાં આવે છે, જે 1 જનવરીથી સ્ટાર્ટ થઈને એક માસ તક ચાલે છે, તો આજે એના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમારા ઉદ્ઘાટક માનનીય મેયર શ્રી જે સુરતના સદૈવ આગળ વધારવા માટે અને આપ જેટલા બધા આપ જોઈ શકો છો, જેટલા બી અમે લોકો અહીંયા કામગીરી કરી શકીએ છીએ ટ્રાફિક પોલીસ, આમાં જો એસએમસીના ખૂબ જ સહયોગ રહે છે અને એના લીધે આજે આપણા સુરત જો એક સારા ટ્રાફિક ડિસિપ્લિનમાં આગળ વધી રહ્યા છે। અને આજે અમારા સાથી જો ડિપાર્ટમેન્ટ અમે લોકો સાથે મળીને કરીએ છીએ એવા આરટીઓ શ્રી પટેલ સાહેબ અને ડીઓ જો અમારા બાળકોના અમારા જેટલા બી અભિગમ હોય છે બાળકો તક પહોંચાડવા માટે ખૂબ જ સહકાર આપતા રહે છે એવા ડીઓ ભાગીરથજી, અને અમારા સાથે જો એક એવા લોકો સંકળાયેલા છે જો સતત સુરતના ખૂબસૂરત બનાવવા માટે વર્ષોથી મહેનત કરતા રહે છે, એવા અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ, અમારા સેક્રેટરી શ્રી અશોકભાઈ અને અમારા તમામ સાથી અધિકારી મિત્રો અને ટ્રાફિકના અમારા મિત્રો અને નાના બાળકો અને અહીંયા ઉપસ્થિત જો અમારા શ્રેષ્ઠ નગરજનો। સુરત શહેર છે અને 90 લાખના વસ્તીમાં પૂરા દેશભરના જો 28 રાજ્યોના લોકો અહીંયા રહેતા હોય, ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓનો રહેતા હોય અને બધા લોકો હળી મળીને જો શહેરના જો પ્રોગ્રેસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી રહ્યા છે। ત્યારે ટ્રાફિકના એક લગભગ 50 લાખ જેટલા વાહનોના 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર આપણે શહેરમાં ફરતા હોય, ત્યારે એના બધા જો વ્યવસ્થા જાળવવા માટે કેટલા અઘરું છે તમે સમજી શકો છો। અને ગયા વખતે 2025ના વર્ષમાં 2,340 નવા વાહનોના ઉમેરા થયા છે આપણા સુરત શહેરમાં, અને એના બધા લઈને જો અમારી વ્યવસ્થાઓ માટે સદૈવ એક પડકાર રહે છે, પરંતુ ટ્રાફિક પોલીસ અને એસએમસી સાથે મળીને અને આરટીઓ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમારા લોકોને પૂરા કોશિશ રહે છે કે અમારા નગરજનોને ખૂબ જ સુરક્ષિત રોડ ઉપર રાખીએ। વાત જ્યારે આવી ત્યારે ગેહલોતજી એચએમ સાહેબને બેઠા હતા, ત્યારે વરાછા રોડની વાત આવી કે ઊભા રહેશે બધા ભાઈઓ, તો ત્યારે મને અંદરથી વિશ્વાસ નહોતો કે ઊભા રહેશે, પણ આજે મને ગર્વ સાથે એમ થઈ કે વરાછામાં પણ પબ્લિક ઊભી રહી છે। ઇન બિટવીન જ્યારે ઇમ્પ્લિમેશન થયું એ દિવસે સુરતને રિપ્રેઝેન્ટ કરવા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હું હતો અને 2-3 દિવસ જ થયા હતા અને ગેહલોતજીનો ફોન આવ્યો કે 44 જેટલા સર્કલને રીડિઝાઇન કરવી પડશે, પણ એમનો ફોન આવ્યો મેં ત્યાંથી જ ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું અને તાત્કાલિક 1 મહિનાની અંદર બધી રીડિઝાઇન કરી। અને સુરત શહેરની જનતાએ જે વિચાર નહોતો કર્યો, કોઈથી વિચાર આપને આવે જ નહીં કે આ મોજીલા સુરતીઓ સિગ્નલ પર ઊભા રહેશે, ગેહલોતજીઓ અમને વિશ્વાસ જ નહોતો, પણ આજે મને ગર્વ સાથે કહેવું પડે કે હમણાં જ નાગપુરના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કીધું કે ડિસિપ્લિનમાં 80 લાખની જનતા કઈ રીતે ઊભી રહી એ સુરત જઈને શીખી લો, તેમના કમિશનર મેયરને કીધું। એટલે સુરત અત્યારે મને બીજી પણ એક વાત કહેતા આવે છે કે જ્યારે ઈ વ્હીકલની શરૂઆત થઈ, અહીંયા એચએમ પટેલ બેઠા છે, ત્યારે અમે ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી આખા દેશમાં પહેલી લોન્ચ કરી કે એમાં ટેક્સમાં રાહત આપશું। હમણાં 5 વર્ષે પોલિસી પૂરી થતી હતી અને અમે રિન્યુ કરી, પણ મેં હમણાં આરટીઓમાંથી ડેટા મંગાવ્યા, મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતનું 35% ઈ વ્હીકલ ખાલી સુરતમાં છે।
એ બહુ મોટી વાત છે આપણે સૌ માટે. અને હમણાં જ જે બધી કૃતિ અહીંયા નક્કી થઈ છે, તો અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારીને એક સૂચન કરું છું કે જેટલી સ્કૂલ છે, પ્રાઇવેટ હોય કે આપણી સરકારી, એમાં એન્યુઅલ ફંક્શન થાય છે, એમાં બધામાં જ એક કૃતિ ટ્રાફિકની ફરજિયાત કરી નાખો.